તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વ્લોગમાં। તો અત્યારે અમે જઈએ છીએ દૂધ લઈને મસ્તાધારા ધામ। તો કેમ કે ના રામકથાનું આયોજન કરેલું છે। તો રામકથા તો લગભગ 9 થી 10 વાગે ચાલુ થતી છે, આપણને બાકી બહુ ટાઈમની ખબર નથી। તો અત્યારે તમે જઈએ છીએ દૂધ લઈને મસ્તાધારા। તો આવી ગયા આપણે મસ્તાધારા ને હાલો ફટાફટ છે ને પેલા દૂધના કેન ઉતારવા પડશે, કેમ કે અહીંથી છે ને આપણે ગાડીમાંથી લઈ અને રસોડામાં મેકવાના છે। તો આપણે દર્શન કરીને આવ્યા છીએ અને પછી તો દૂધ ફ્રીજમાં મેકી દીધું છે। હજી તો 2-4 ડોલો છે બહાર, તો પછી દૂધને એવું ફ્રીજમાં મેકી દઈને પછી જવાનું છે આપણે અહીંયાથી રામકથા બેહલે છે ને એ મંડપની અંદર। તો આપણે દર્શન પણ કરી આવ્યા છીએ અને અત્યારમાં નાસ્તો પણ કરી નાખ્યો છે અહીંયા। જો દૂધના કેન્યા લઈને જાય છે ભાઈ અમારે, તો એ ગાડીમાં મેકી દઈને પછી સામે આપણે ઓલો સપ્તાહનો મંડપ છે ને એની અંદર જવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો પહેલાં તો કેન ને એવું ગાડીમાં મૂકી દઈએ। આપણે રામકથા વાંચે છે ને એ મંડપની અંદર આટો પણ મારી આવ્યા છીએ। તો એ રામકથા ચાલુ થવાની થોડીક વાર છે, કેમ કે 9 થી 9:30ના સમયમાં ચાલુ થાય છે। તો અત્યારે વાગ્યા છે 9 જ, હજી કલાક અડધી કલાકની વાર હશે કદાચ। તો અમે પાછા ભાગ્યા છે ઘેરે, દૂધ ને એવું આપણે બધું મેગીને અને અત્યારમાં નાસ્તો પણ કરી લીધો છે, બહુ મસ્ત મજાનો હતો નાસ્તો। તો દર્શન કરી અને ભાગ્યા છે પાછા ઘેરે। આ તો ચલો ચાલો લો સાચી ઉત્તરમાં નાસ્તો રોય કરાવે કે રોય નાસ્તો કરો? ઘણી ખરીદ મને ખબર પડી જાય કેવા નાસ્તો કેવા નાસ્તો કરાવે છે। તો હું સવારમાં વહેલા આવ્યો હોય તો એ નાસ્તો થઈ જાય। ખુલ્લા પર દુકાન તો દુકાને થોડો ઘણો સામાન લેવાનો છે, તો 2 મિનિટ ઊભા રહી બેટા। તો અત્યારે પાછા આપણે મસ્તાધારાથી નીકળી ગયા છીએ। હવે જઈએ છીએ ઘેરે। તો ફાઇનલી મિત્ર આપણે ઘેરે પહોંચી ગયા છીએ।